નમસ્કાર મિત્રો, જય હિન્દ જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇન પોઈન્ટ એજ્યુકેશનમાં. તો મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે મોટી ભેટ. તો મિત્રો, 18 મહિનાનો બાકી ડીએરીએસ પ્લસ પેન્શન વધારો અને મેડિકલ એલાઉન્સમાં પણ વધારો જાહેર કરવામાં આવ્યો છે. તો મિત્રો, શું છે ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓના પેન્શન પગાર વધારા અંગે સમાચાર? તો મિત્રો, તમે પણ ગુજરાત રાજ્યના પેન્શન ધારક અથવા તો સરકારી કર્મચારી છો તો તમારા માટે આ માહિતી ખૂબ જ અગત્યની થવાની છે. તો મિત્રો, વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી, અને તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી. અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો મિત્રો, તમે જાણો છો કે ગુજરાત રાજ્ય સરકાર તેમના પેન્શનરો અને સરકારી કર્મચારીઓના હિતમાં અનેક પગલાઓ ભરી રહી છે. તેમજ તેમને મોંઘવારી ભથ્થું, પેન્શનરોને મેડિકલ એલાઉન્સ, તે ઉપરાંત 80 વર્ષ ઉપરના જેમ કે ઉંમરને આધારે પેન્શનમાં વધારો તેવા અનેક લાભો આપી રહી છે. તો મિત્રો, તેમાં આપણે વિગતવાર જાણીશું. તો મિત્રો, સંસદના બજેટ સત્રના દ્વિતીય સત્રની શરૂઆતની સાથે જ લોકસભામાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનભોગીઓના 18 મહિનાના બાકી લેણાનો મુદ્દો ઉઠ્યો. પ્રશ્નકાળ દરમિયાન કેન્દ્ર સરકારથી બાકી રહેલા મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યા. સરકારને પૂછવામાં આવ્યું કે કોરોના કાળ દરમિયાન કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનભોગીઓનું 18 મહિનાનું જે મોંઘવારી ભથ્થું રોકવામાં આવ્યું હતું, શું નજીકના ભવિષ્યમાં તે રિલીઝ કરવાની કોઈ યોજના છે? તેનો જવાબ આપતા કેન્દ્ર સરકારે સ્પષ્ટતા આપતા કહ્યું કે ડીએ જાહેર કરવાની તેમની કોઈ જ યોજના નથી. તો મિત્રો, આવી રીતે તેમના પેન્શનરો અને કર્મચારીઓ માટે જે કહ્યું તે પ્રમાણે ડીએમાં જાહેર કરવાની કોઈ યોજના કરવામાં આવી નથી. તેથી પેન્શનરો અને સરકારી કર્મચારીઓને જે બાકી 18 મહિનાનો કોરોના સમયગાળા દરમિયાન જે ડીએરીએસ રોકવામાં આવ્યું હતું તેને દેવાની કોઈ શક્યતા નથી મિત્રો. ત્યારબાદ મિત્રો, જોઈએ તો સરકારે જણાવ્યું આ કારણ. તો મિત્રો, સરકારે શું કારણ જણાવ્યું તેની પણ વાત કરીએ તો કેન્દ્રીય નાણામંત્રી પંકજ ચૌધરીએ લેખિતમાં જવાબ આપતા જણાવ્યું હતું કે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનભોગીઓના મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતના હપ્તાનો એરિયસ આપવાની કોઈ યોજના નથી. અને તેમણે કહ્યું કે જાન્યુઆરી 2020, જુલાઈ 2020 અને જાન્યુઆરી 2021ના જાહેર કરવામાં આવેલા મોંઘવારી ભથ્થાને ફ્રીઝ કરવાનો નિર્ણય કોરોના મહામારીના દરમિયાન લીધેલા જન્મે આર્થિક કટોકટીના લીધે લેવામાં આવ્યો હતો. એટલે કે મિત્રો, જે ફ્રીઝ કરેલું હતું તેનો નિર્ણય કોરોના મહામારીને લીધે જન્મેલી આર્થિક કટોકટીના લીધે લેવામાં નિર્ણય આવ્યો હતો મિત્રો. અને જેનાથી સરકાર પરનો નાણાકીય બોજ ઘટાડી શકાય છે. તો મિત્રો, આ રીતે સરકારે જણાવ્યું હતું મોટું કારણ. ત્યારબાદ મિત્રો, આવી જ રીતે ગુજરાત રાજ્ય સરકારે પણ જે મોંઘવારી ભથ્થું વધાર્યું હતું 2025માં તેમાં 58% કર્યું હતું અને હવે 2026ની શરૂઆત થઈ ગઈ છે તો તેનું જાન્યુઆરીનું પણ મોંઘવારી ભથ્થું વધારશે અને તેને જે મહિનેથી લાગુ થાય છે ત્યારથી એરિયસ પણ આપવામાં આવશે. ત્યારબાદ મિત્રો, આપણે જાણીશું કે
કલ્યાણકારી યોજનાઓ માટે ઘણોય ખર્ચ. તો મિત્રો પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે સરકારની કલ્યાણકારી યોજનાઓ માટે ઘણું નાણું ખર્ચવું પડ્યું છે, જેની અસર 2020-21 અને તેના પછી પણ જોવા મળ્યું હતું. બાકી રહેલા મોંઘવારી ભથ્થાના એરિયર્સ 2020-21 છે, જેના ચૂકવણું યોગ્ય સમાજમાં આવ્યું જ નથી, એટલે કે યોગ્ય સમજમાં આવ્યું નથી. અત્યારે પણ સરકાર નાણાકીય નુકસાન FRBM એક્ટ અંતર્ગત નક્કી કરવામાં આવેલા લેવલથી 2 ગણું છે. સરકારે 34,400 કરોડ રૂપિયાની બચત કરી. નાણાકીય રાજ્યમંત્રીએ સંસદને જણાવ્યું હતું કે મોંઘવારી ભથ્થાના એરિયર્સ ન આપીને સરકારે 34,402.32 કરોડ રૂપિયાની બચત કરી છે. આ પૈસાનો ઉપયોગ કોરોના મહામારીથી પેદા થયેલા આર્થિક અસરની સામે લડવા માટે ખર્ચ કરવામાં આવ્યા છે.